નદી છે એ પોતાના કાંઠાનો બંધનનો સ્વીકાર કરે. નદીના બે કાંઠા હોય ને, વચ્ચેથી વહેતી હોય તો એ કાંઠાના બંધનનો સ્વીકાર કે મારી મર્યાદા આટલી છે, આટલામાં જ હું વહીશ. ઈ બે કાંઠાની મર્યાદાના બંધનનો સ્વીકાર કરે એટલે નદી છે ને ઈ લોક માતા કહેવાય. પણ જે દિવસે નદી ઈ કાંઠાના બે તીરનો ઈ બંધન છોડીને ભાગે ને ત્યારે એમ કહેવાય કે નદી ગાંડી થઈ છે. ત્યારે લોકો એમ કે નદીમાં પૂર આવે અને કાંઠાનો જે બંધન છે એ તોડીને આમ જાય એટલે લોકો શું કે નદી ગાંડી થઈ છે. અને પછી નદી વિનાશક બને છે. જે પોષણ આપનારી નદી હતી ઈ જ વિનાશ નોતરે છે. જહાં જબ તક બંધન સ્વીકાર્ય હૈ. અને ઈ બંધન કેવું? માણસે પોતે પોતાના ઉપર સ્વીકાર કર્યો. કોઈએ તમને બાંધ્યા હોય ને એને ગુલામી કહેવાય. સમજો, किसी ने तुमको बांध रखा है वो गुलामी है. गुलाम व्यक्ति लाचार होता है. અને વ્રત કરવા વાળો છે ને ઈ ગુલામ નથી, એને પોતે સ્વીકાર કર્યું છે કે આ મારું બંધન છે. સારામાં સારો ખેલાડી બનવું હોય તો એને પોતાના ઉપર અમુક પ્રકારના બંધનો રાખવા પડે. ના ના, આઈસ્ક્રીમો ઝાપડશો ને ભજીયા ઝાપડશો તો નહીં દોડાય.